શરૂઆત કરીએ સુરતથી। આ સમાચાર છે જ્યાં સુરતના ચર્ચિત અને વિવાદાસ્પદ નાસિરનગર ડિમોલિશન વિવાદમાં ગુજરાત હાઈકોર્ટની આખરી ટકોર અને ફટકાર બાદ રાજ્ય સરકારે કડક પગલાં લીધા છે। સામાન્ય વહીવટ વિભાગે તાત્કાલિક અસરથી મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજનની બદલી કરી છે। નાસિરનગરમાં કોઈપણ પૂર્વ નોટિસ આપ્યા વિના ડિમોલિશન કાર્યવાહી સામે હાઈકોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને અધિકારીઓની જવાબદારી નક્કી કરવા કડક વલણ અપનાવ્યું હતું, જેના પરિણામે રાજ્ય સરકારે આ મોટી કાર્યવાહી કરી છે। રાજ્ય સરકારના નોટિફિકેશન મુજબ એમ નાગરાજનની ગાંધીનગર ખાતે સમગ્ર સર્વ શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે। તેમની જગ્યાએ સુરતના વર્તમાન જિલ્લા કલેક્ટર તેજસ પરમારને સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે। સુરતથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે જ્યાં સુરત મ્યુનિસિપલ કમિશનરની બદલી કરવામાં આવી છે અને કલેક્ટર તેજસ પરમાર મ્યુનિસિપલ કમિશનરના વધારાના ચાર્જમાં અત્યારે જોવા મળશે। નાસિરનગર ડિમોલિશનનો વિવાદ જે સર્જાયો હતો તે વિવાદમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। હાઈકોર્ટની ટક્કર અને ફટકાર બાદ રાજ્ય સરકાર દ્વારા કડક પગલાં ભરવામાં આવ્યા હોવાની વિગતો છે। નાગરાજન સર્વે શિક્ષા અભિયાનના હવે સેક્રેટરી તરીકે જવાબદારી સંભાળશે। સુરતના મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજનની બદલીના સમાચાર। દર્શક મિત્રો, સુરતથી આ મહત્વના સમાચાર જે મળી રહ્યા છે તેની પર વાત કરીશું। સુરત મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજનની બદલી કરવાના આદેશ કરવામાં આવ્યા છે, જેમાં કડક પગલાંના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા કડક પગલાં ભરવામાં આવ્યું છે, જે નાસિરનગર ડિમોલિશન સુરતમાં વિવાદ સર્જાયો ત્યારબાદ આ મહત્વનો અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। નાગરાજન સર્વ શિક્ષા અભિયાનના હવે સેક્રેટરી બન્યા છે, ત્યારે સુરતના મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજનની જે બદલી કરવામાં આવી તેમાં હાઈકોર્ટની ફટકાર અને ટકોર બાદ રાજ્ય સરકાર દ્વારા કડક પગલાં ભરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે આ પગલું ભરવામાં આવ્યું છે, જેમાં સુરત કમિશનરનું બદલી કરવામાં આવી છે। નાગરાજન હવે સર્વ શિક્ષા અભિયાનના સેક્રેટરી બન્યા છે। તો દર્શક મિત્રો, સુરતના સમાચારને લઈને વાત કરીશું આપણે। મારી સાથે હાલમાં જોડાઈ ચૂક્યા છે સુરતથી અમિત ઠાકોર, અમદાવાદથી મૌલિક ઉપાધ્યાય અને TV13ના ડિજિટલ હેડ તોરલ કવિ। સૌથી પહેલાં અમિત, આપ જણાવશો સુરતમાં કેવો ખળભળાટ અધિકારીઓમાં, કારણ કે સુરત મ્યુનિસિપલ કમિશનરની અચાનક બદલી કરવાના આદેશ કડક પગલાંના ભાગરૂપે હાઈકોર્ટની ટિપ્પણી બાદ શું કહેશો? આવે તો જ્યારે મોડી સાંજે આ લેટર બહાર પડ્યો ત્યારે ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જેવો માહોલ છે, કારણ કે અધિકારી જે બેડો છે તેમાં તો સોંપો સવાઈ ગયો છે અને બીજી તરફ વાત કરવામાં આવે નાસિરનગરના લોકોમાં તો એમનામાં ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી રહી છે, કારણ કે 150 થી વધુ પરિવારોનો જ્યારે છત છીનવાઈ જાય ને ત્યારે તેમને ખબર પડતી હોય છે કે છત એટલે શું થાય। અને હાલ સુરત મહાનગરપાલિકાના જે મ્યુનિસિપલ કમિશનર છે એમ નાગરાજન, આ જે માંગણી હતી તે શરૂઆતથી નાસિરનગરના લોકોની હતી, જેમને પણ અવાજ ઉઠાવ્યો તેમને હતી કે જે જવાબદાર અધિકારીઓ છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે। અને હાઈકોર્ટમાં જ્યારે પિટિશન દાખલ કરવામાં આવી ત્યારે પણ કોર્ટે પણ કહ્યું હતું કે નાના અધિકારીઓનો જ્યારે ભોગ લેવાતો હોય છે તો મોટા અધિકારીઓ તેમની ખુરશી પર કેમ બેઠા છે। સૌથી પહેલા આ જે મોટા અધિકારીઓ હોય છે તેમના વિરુદ્ધમાં જ કાર્યવાહી કરવામાં આવતી હોય છે, પરંતુ હાલ જ્યારે થોડા સમય અગાઉની વાત કરવામાં આવે નાના અધિકારીઓ સુજલ પ્રજાપતિની વાત કરવામાં આવે તેમની સાથે અન્ય લોકોની વાત કરવામાં આવે તે લોકોને સસ્પેન્ડ કરાયા હતા। અને જ્યારે સુજલ પ્રજાપતિને આ મામલે સસ્પેન્ડ કરાયા તો સુજલ પ્રજાપતિ કોર્ટમાં એફિડેવિટ કરી હતી કે તેમને આ તમામ જે વસ્તુઓ છે તે નાગરાજન જે મ્યુનિસિપલ કમિશનર છે તેમના કહેવા પર કર્યું હતું, પરંતુ નાગરાજને આ સ્વીકાર ન કર્યું અને અંતે હાલ જો વાત કરવામાં આવે તો નાગરાજન જે છે તેમની બદલી કરી દેવામાં આવી છે અને સુરત શહેરનો જે મ્યુનિસિપલ કમિશનરનો જે હવાલો છે તે તેજસ પરમારને સોંપવામાં આવ્યો છે, જે સુરત જિલ્લા કલેક્ટર છે। તો ક્યાંક ને ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ હાલ સુરત શહેરમાં જોવા મળી રહ્યો છે। જી અમિત, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। મૌલિક ઉપાધ્યાય અમદાવાદથી અમારી સાથે જોડાયા છે। મૌલિક, સરકારી બેડામાં કેવો સોંપો પડી ગયો છે, જ્યારે
સુરત મ્યુનિસિપલ કમિશનર સામે આ કાર્યવાહી, તેમને બદલીના આદેશ. નાસીનગરનું ડિમોલેશન છે અને તેમાં પણ હાઈકોર્ટે છે તે ફટકાર લગાવી હતી અને જવાબદાર અધિકારીઓ છે તેમની સામે પગલાં લેવા માટે કહ્યું હતું. મહત્વનું છે કે ત્યારબાદ રાજ્ય સરકારે આ પગલાં લીધા છે અને 14 તારીખે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી છે તે પણ થવાની છે. એટલે કે તેના 3 દિવસ પહેલા રાજ્ય સરકારે પગલાં લેતા જે સુરતના મ્યુનિસિપલ કમિશનર છે નાગરાજન, તેમની બદલી છે તે કરી દીધી છે અને સુરત કલેક્ટર છે તેમને વધારાનો ચાર્જ છે તે કમિશનર તરીકેનો આપવામાં આવ્યો છે. મહત્વનું છે, જ્યારે હાઈકોર્ટમાં સુનાવણી થઈ ત્યારે હાઈકોર્ટે પોલીસ અને જે મ્યુનિસિપલ કમિશનર છે તેની કામગીરીને લઈને પણ અનેક સવાલ છે તે ઊભા થયા હતા. સાથે સાથે કઈ રીતે આ ડિમોલેશન થયું, કોના ઓર્ડરથી થયું, આ તમામ બાબતોની ચર્ચા છે તે હાઈકોર્ટમાં પણ થઈ હતી. ત્યારે ક્યાંક ને ક્યાંક જવાબદાર જે લોકો હતા તેમની સામે હાઈકોર્ટે પગલાં લેવા માટે રાજ્ય સરકારને કહ્યું હતું ને ત્યારબાદ આ પ્રમાણેના પગલાં છે તે લેવામાં આવ્યા છે ને રાજ્ય સરકારે જે મ્યુનિસિપલ કમિશનર છે નાગરાજન, તેમની બદલી છે તે સર્વ શિક્ષા અભિયાન છે તેમાં કરી દીધી છે. સાથે જ સુરત કલેક્ટરનો ચાર્જ છે તે તેજસ પરમારને છે તે આપ્યો છે. મહત્વનું છે, ન માત્ર મ્યુનિસિપલ કમિશનર પરંતુ જે એસઓજી હતું તેના અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવા માટેની રાજ્ય સરકાર આગામી સમયમાં પગલાં લે છે કે કેમ તે પણ જોવાનું રહેશે. કારણ કે પોલીસની પણ બંદોબસ્તને લઈને અને જે જગ્યાએ ડિમોલેશન થયું હતું તે જગ્યાએ તમામ બાબતોને લઈને આ જે બાબત છે તે ચર્ચામાં રહી હતી. ત્યારે આગામી સમયમાં રાજ્ય સરકાર એસઓજીના કોઈ અધિકારીઓ સામે પગલાં લે છે કે કેમ તે પણ જોવાનું રહેશે. પરંતુ અત્યારના સૌથી મોટા સમાચાર એ છે કે સુરતના મ્યુનિસિપલ કમિશનરની બદલી છે તે કરી દેવામાં આવી છે અને તેમને સર્વ શિક્ષા અભિયાન છે તેમાં મૂકવામાં આવ્યા છે. તો બીજી બાજુ સુરતના કલેક્ટર છે તેમને મ્યુનિસિપલ કમિશનરનો ચાર્જ છે તે આપવામાં આવે છે. જી મૌલિક, આપ પણ અમારી સાથે જોડાયેલા રહેજો. TV30ના ડિજિટલ હેડ તોરલ કવિ આપણી સાથે જોડાયા છે. જી તોરલ, આપનો સવાલ એ છે કે આ જે પગલું ભરવામાં આવ્યું તેનાથી સરકારી બેડામાં શું મેસેજ જઈ રહ્યો છે? એક બાજુ આજે સમગ્ર રાજ્યમાં સ્વચ્છતાને લઈને મુખ્યમંત્રી દ્વારા પણ જે અધિકારીઓને ટકોર કરવામાં આવી હતી અને એવામાં આ મહત્વના સમાચાર મળી રહ્યા છે કે સુરત મ્યુનિસિપલ કમિશનર સામે કડક પગલાં ભરવામાં આવ્યા છે. જી ભદ્રેશ, આ ખૂબ જ મોટા સમાચાર કહી શકાય. આજના દિવસના કદાચ સૌથી મોટા સમાચાર છે. આપને હું યાદ અપાવું કે દર્શકોને ખાસ કરીને આપણે જણાવીએ કે જૂન 2026 આખો આ મામલો છે, જ્યારે નાસિરનગર એટલે કે સુરતના નાસિરનગર કહેવાતા કતાર ગામમાં 100 થી 200 જેટલા મકાનો જે છે તોડી પાડવામાં આવ્યા હતા, ડિમોલેશન કરવામાં આવ્યો હતો અને આખો આ મામલો જે છે તે ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. ન માત્ર સુરત માટે પરંતુ આખા ગુજરાતમાં આ ભૂતિયા ડિમોલેશન કાંડની ચર્ચા થઈ રહી હતી. આ સમગ્ર મામલો જ્યારે સામે આવ્યો ત્યારે સુરત મહાનગરપાલિકાએ આ ડિમોલેશન સાથે કોઈ જ કનેક્શન ન હોવાની વાત કહી હતી અને ત્યારબાદ તપાસની આખી સમિતિ રચવામાં આવી હતી. ભદ્રેશાની વચ્ચે હું એક મહત્વની વાત આપને જણાવીશ કે જ્યારે આ ભૂતિયા ડિમોલેશન કાંડ થયું, ખૂબ ચર્ચાયું, મીડિયાએ પોતાની ભૂમિકા નિભાવીને અનેક સવાલો આ ડિમોલેશન કાંડને લઈને જ્યારે ઉપસ્થિત કરવામાં આવ્યા ત્યારે દબાતા સુરે એવી વાત સામે આવી રહી હતી, નાગરાજનના કથિત ઓડિયો પણ સામે આવી રહ્યા હતા, કથિત ચેટ પણ સામે આવી રહી હતી અને એકબીજા પર દોષનો ટોપલો ઢોળવામાં આવતો હોય તેવા પ્રકારનું આખો જે ઘાટ છે તે સર્જાયો હતો. ક્યાંક ને ક્યાંક કોઈક મોટા નેતાના ઈશારે આખું આ ડિમોલેશન કરવામાં આવ્યું છે તેવી વાત પણ સામે આવી હતી અને આ મુદ્દો માત્ર સુરત પૂરતો સીમિત ન રહેતા દિલ્હી દરબાર સુધી પણ ચર્ચાયો હતો અને ત્યારબાદ આખો જે ઘટનાક્રમ હું આપને જણાવી રહી છું તે પ્રમાણે જે વિસ્થાપિતો હતા તે લોકોએ હાઈકોર્ટ પાસે ન્યાયની માંગ કરી હતી અને હાઈકોર્ટ સુધી જ્યારે આ વાત પહોંચી, કોર્ટે સંજ્ઞાન લીધું અને ટકોર પણ કરી અને આદેશ પણ કર્યા. તે વખતે હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે ઉચ્ચ અધિકારીઓ જો પદ પર ચાલુ રહેશે, જો તેઓ ત્યાં ને ત્યાં હશે તો નિષ્પક્ષ તપાસ નહીં થઈ શકે. બેઘર જે લોકો થયા છે તેના પુનઃસ્થાપનને લઈને પણ કોર્ટે પોતાની વાત કરી હતી અને આખા મામલામાં કોર્ટે પ્રશાસનની જવાબદારી ફિક્સ કરવાની વાત કરી હતી.
ભદ્રેશ, આ વાત ખૂબ મહત્વની છે કે જી. 14 ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરાવવાની હતી બિલકુલ. અને વિચાર કરો કે 14 ઓગસ્ટના પહેલા જ, જી. એટલે કે આજે 11 તારીખ છે, 11 તારીખે આ ઓર્ડર કરી દેવામાં આવ્યો છે. નાગરાજનને તેમના પદ પરથી હટાવવામાં આવ્યા છે, તેમને બીજી જગ્યાએ બદલી કરી દેવામાં આવી છે. જી. પરંતુ એ કહેવું અતિશયોક્તિ નહીં હોય ભદ્રેશ જી. કે તેમને તે જગ્યાએથી તો હટાવી દેવાયા છે. પણ ભદ્રેશ, તોરલ, નાસિરનગર ડિમોલેશનનો વિવાદનો અંત આવી ગયો એવું માની લેવું કેટલું વ્યાજબી રહેશે? એ થોડું ઉતાવળું છે ભદ્રેશ, કારણ કે 100 થી 200 જેટલા લોકોના, જે રીતે આપણા સહયોગી અમિતે જણાવ્યું કે ઘર જવું એ ખૂબ મોટી વાત છે. માથા પરથી છત ગઈ છે. ભૂતિયા ડિમોલેશન કરવામાં આવ્યું, કોના ઈશારે થયું, કેમ કરવામાં આવ્યું, એ ખૂબ લાંબી તપાસ માંગી લેશે. અને અત્યારે કોઈ પણ મુદ્દા પર બોલવું આપણા માટે કદાચ થોડુંક જલ્દી હશે, પણ એ કહી શકાય કે હાઈકોર્ટે સંજ્ઞાન લીધું છે, હાઈકોર્ટ સુધી મામલો પહોંચ્યો છે, એટલે કોઈ નિર્ણય, કોઈ નિરાકરણ તો આવશે જ આવશે. માત્ર હવે જોવાનું એ છે કે આ તપાસ જે છે તે કઈ રીતે, કઈ દિશામાં આગળ વધે છે. ચોક્કસ. સુરતથી અમારા સંવાદદાતા અમિત છે. અમિત, હવે સવાલ એ છે કે જે નાસિરનગર જે ડિમોલેશન વિવાદ થયો એમાં અત્યારે બદલીના આદેશ આપવામાં આવે, બદલી કરવામાં આવી છે, કડક પગલું ભરવામાં આવ્યું, પણ જે લોકો પીડિત છે એમના માટે કોઈ સમાચાર છે કે કેમ? એમની કોઈ પ્રતિક્રિયા આપની સામે આવી છે? જે ચોક્કસપણે અત્યારે જે ડિમોલિશન જે વિસ્તારમાં થયું હતું નાસિરનગરના લોકો સાથે જ્યારે TV13 જી. ઔપચારિક રીતે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે હાલ જેટલું દુઃખ અમને અમારા છત ગયાનું થયું હતું તે સંદર્ભે જ્યારે આ અધિકારીની બદલી થઈ છે એટલું જ અમને સુખ છે, કારણ કે આ જેવા અધિકારી હતા. હજુ તમને જણાવી દઉં કે નાગરાજનની સાથે સાથે જે ડીસીપીના, જે એસઓજીના ડીસીપી છે રાજદીપસિંહ નકુમ, એમની પણ ભૂમિકા મહત્વની જણાઈ આવે છે. ને જે રીતે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું હતું કે જે સુરત મહાનગરપાલિકાની સાથે સાથે સુરત પોલીસ ત્યાં કઈ રીતે પહોંચ્યું તેનો પણ ખુલાસો માંગ્યો હતો, તો ક્યાંક ને ક્યાંક રાજદીપસિંહ નકુમની જે ભૂમિકા છે તે પણ લોકો માટે એક શંકાસ્પદ છે કે હાલ જે એચએમસીના જે અધિકારીઓ હતો તેમાંથી કેટલાકને સસ્પેન્ડ કરાયા, તો કેટલાક પર કાર્યવાહી કરવામાં આવી, નાગરાજનને હાલ બદલી કરી દેવામાં આવી, પરંતુ રાજદીપસિંહ નકુમનું શું? જી ચોક્કસ. ડિજિટલ હેડ તોરલ કવિ મૌલિક ઉપાધ્યાય અને અમિત ઠાકોર અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, અત્યારે વાત જે ચાલી રહી હતી જેમાં સુરતના નાસિરનગર ડિમોલેશન વિવાદમાં આખરે કડક પગલાં રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યા છે. 14મી તારીખે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવાના હોય તે પહેલાં જ રાજ્ય સરકાર દ્વારા કડક પગલું ભરવામાં આવ્યું છે. પણ હજી લોકોના મનમાં સવાલો ઘણા બધા થઈ રહ્યા છે કે સરકારી બેડામાં જ્યારે પણ કોઈ પણ કડક પગલાં લેવાય ત્યારે સસ્પેન્શન કે બદલીના આદેશ કરીને એ મામલા પર જાણે કે ઢાંક વિછળો થતો હોય તેવા લોકોના સવાલ પણ ઊભા થઈ રહ્યા છે. આમાં આખરે હવે હજી પણ જે પીડિતો છે તે લોકો ન્યાયની ગુહાર લગાવીને બેઠા છે. તેમને ન્યાય ક્યારે મળશે તેની તેઓ રાહ જોઈને બેઠા છે.